હેલો દોસ્તો, કેમ છો બધા? આજે આપણે ક્યુરિયોસિટી ઉપર વાત કરવાની છે. તો મારો જે પહેલો સવાલ એ છે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ કોને કોને સાંભળ્યો હતો? તો આપણે જે જાણીએ છીએ કે અર્જુને સાંભળ્યો હતો, સંજયે સાંભળ્યો હતો, ધૃતરાષ્ટ્ર સાંભળ્યો હતો. હવે 3 પાત્રો હતા જેમને આ ઉપદેશ સાંભળ્યો. કોણે કેટલું જ્ઞાન સ્વીકાર્યું? તો ધૃતરાષ્ટ્રને તો એના પુત્રો અને પાંડુ પુત્રો વચ્ચે શું થાય છે એમાં રસ હતો. અને સંજયની વાત કરીએ તો સંજય તો માત્ર માધ્યમ હતો. એ તો કુરુક્ષેત્રમાં જે થઈ રહ્યું છે એનું આંખે જોયો અહેવાલ પહોંચાડતો હતો. તેને કોઈ પ્રશ્ન હતો જ નહીં કે તે કોઈ ટીકા કે ટિપ્પણી પણ કરતો નથી. કોણ ધર્મની પડખે છે, કોણ વિરુદ્ધ છે, તેનો કોઈ પ્રશ્ન જ નથી. સૌથી વધુ દ્વિધામાં અર્જુન હતો. અને અર્જુને તમામ જેટલા પ્રશ્નો પૂછ્યા એ તમામ પ્રશ્નોના જવાબ સારથી શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન શ્રી વિષ્ણુ આપે છે. તો અર્જુનને ક્યુરિયોસિટી હતી જાણવાની. તો આજની તારીખમાં એને આપણે વર્ગખંડની અંદર જો આ વિચારવું હોય તો વર્ગખંડમાં શું થાય છે કે શિક્ષક જ પ્રશ્ન પૂછે છે અને શિક્ષક જ જવાબ આપે છે. એટલે એકેય પ્રશ્નના જવાબ વિદ્યાર્થીને યાદ નથી રહેતા. થવું એવું જોઈએ કે વિદ્યાર્થી જે ભણવાનું હોય તેનું સેલ્ફ સ્ટડી કરે અને પછી શિક્ષક ભણાવે ત્યારે તેને તે જે પ્રશ્ન ઊભા થાય ને તેનું સમાધાન તે સરળતાથી કરી શકે. કે અર્જુન જેમ પ્રશ્ન પૂછે તેમ વિદ્યાર્થીરૂપી અર્જુન શિક્ષક રૂપી કૃષ્ણ પાસે પોતાની ક્યુરિયોસિટી મુજબ પ્રશ્ન પૂછી શકે અને જાણી શકે. જ્ઞાન પ્રાપ્ત કરવા ક્યુરિયોસિટી ઉદ્ભવવી જરૂરી છે. ક્યુરિયોસિટી વિના કરેલું કર્મ શૂન્ય છે. ક્યુરિયોસિટી વિનાના બાળકો સામે શિક્ષકનું ભણાવવું એટલે કે રેડિયો વાગતો હોય તેમ વાગે જવું. રેડિયોને ખબર નથી કે કોણ દિલથી સાંભળી રહ્યું છે અને કોણ નથી સાંભળી રહ્યું. તો બસ કર્મ કરી રહ્યો છે, વાગે રાખવું એનું કર્મ છે. જે રીતે પિક્ચરનું ટ્રેલર જોઈને પછી પિક્ચર જોવામાં રસ પડે તેમ વિદ્યાર્થી જો એક ટેક્સ્ટબુક પર વાંચી લે પછી શિક્ષક પાસે ભણે તો વધારે ઊંડાણથી મુદ્દાને સમજી શકે. અને વિદ્યાર્થી માટે ટેક્સ્ટબુક જ ભગવદ્ ગીતા સમાન છે. જો એ લીટી ટુ લીટી વાંચીને દિમાગમાં ઓગાળી દે તો કોઈ પણ બાબત સમજવી અશક્ય નહીં હોય. હવે એની સપોર્ટમાં આપણે શું કરી શકાય? તો કોઈ બાળક પોતાના જીવનમાં દૈનિક જે કાર્ય કરતો હોય, એની ઘટના બની હોય, પોતાની ડાયરીમાં નોંધ કરતો જાય તો ધીમે ધીમે એનું શબ્દ ભંડોળ વધશે અને દરરોજ અડધો કલાક ઇતર વાંચન કરવાની ટેવ પાડે તો એનામાં ચિંતન મનન કરવાની એક દુર્લભ ટેવ પડશે અને ડાયરીમાં નોંધ ટપકાવી શકશે. આ ટેવથી ફાયદો એ છે કે શિક્ષક જ્યારે વ્યાખ્યા કે કોન્સેપ્ટ સમજાવશે ને ત્યારે તે પોતાની ભાષામાં તે પોતાના પસંદ કરેલા શબ્દોમાં પોતાની નોટબુકમાં એ ટપકાવી શકશે અને કાયમી યાદ પણ રહેશે. અત્યારે શું થાય છે કે વિદ્યાર્થીઓ પુસ્તકોમાં આપેલી વ્યાખ્યાઓ ગોખવાનો પ્રયત્ન કરે છે અને ભૂલી જાય છે. હવે એ જે તે લેખકે લખેલી લેખકના વિચારો મુજબની વ્યાખ્યા છે. જો બાળક પોતે જે સમજ્યો હોય તે મુજબ વ્યાખ્યાનો અર્થ ન બદલાય તે રીતે જો પોતાની બુકમાં લખી શકવાની ક્ષમતા ઊભી કરી લે તો એ વ્યાખ્યા કદાપી નહીં ભૂલે. શિક્ષક ભણાવ્યા પછી પૂછે કે સમજ્યા? તો બાળક બોલશે હા. પણ જો તે જ સમયે નોટબુકમાં જે સમજ્યા હોય તે લખી શકે તો એનો કોન્સેપ્ટ પણ આવડી જશે અને કદી ભૂલશે પણ નહીં. ડાયરી લખવાની ટેવ હોય તે બાળકો સરળતાથી પોતાના વિચારોને શબ્દોનું સ્વરૂપ આપી કાગળ ઉપર ઉતારી શકે છે. તો લેખકે લખેલી વ્યાખ્યા લેખકના દિમાગમાંથી નીકળેલા શબ્દોની ઉપજ છે. તેમ વિદ્યાર્થી પોતાના વિચારેલા વાક્યો ઉપરથી પોતાના શબ્દોમાં વ્યાખ્યાઓ લખી શકે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે. ચેતન ભગતને સૌ જાણીએ જ છીએ. તેઓ IITમાં ડિગ્રી મેળવીને વિદેશમાં ઊંચા પગારે નોકરી કરતા હતા. પણ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળીને તેઓ પુસ્તક લખવાની શરૂઆત કરી અને બેસ્ટ સેલર બુક પબ્લિશ કરી. અને તેમનો જે અનુભવ એવો હતો કે જ્યારે પ્રાઇમરી એજ્યુકેશનમાં હતા ત્યારથી તેઓ હોસ્ટેલમાં રહેતા અને ડાયરી લખવાની ટેવ પડી ત્યારથી. અને એ ટેવ એમને કામમાં આવી અને એક સારા લેખક બની શક્યા. તો આ વિચાર જે છે એ અપનાવવા જેવો છે. એમની જે સ્કિલ છે ડાયરી લખવાની એમને કામમાં આવી. દરરોજ ડાયરીમાં કંઈક લખવાની ટેવ પાડો તો આપ વિદ્યાર્થી તરીકે પણ સફળ થશો અને સામાજિક જીવનમાં પણ
સફળ બની શકશો. કમસે કમ તમારી પાસે પોતાના વિચારો તો હશે જ. કારણ કે અત્યારે તો મોટે ભાગે લોકો ઉધાર લીધેલા શબ્દોથી જ કામ ચલાવે છે. કેવું લાગ્યું આજનું પોડકાસ્ટ? જય હિન્દ, જય ભારત. અસ્તુ.